વિસાવદરના ધારાસભ્ય શ્રી ગોપાલભાઈ ઇટાલિયા તમે એક નંબરના કાયર છો ને કાયર જ રહેવાના છો. તમારા જ પ્રદેશમાં, તમારા જ વિસાવદરમાં તમારા એએપી પાર્ટી, આમ આદમી પાર્ટીના પ્રમુખ આયા હતા. તો નમસ્કાર મિત્રો, અને સ્વાગત છે તમારા બધાનું ફરીથી આજના એક નવા વિડીયોમાં. તો ભાઈ ગોપાલભાઈ ઇટાલિયા વિશે વાત કરવાની છે આજે આપણે. અને આ ભાઈ જે છે એ મન પડે એમ ગોપાલભાઈ વિશે બોલે છે. ગોપાલભાઈ જ્યાંથી સત્તામાં આવ્યા છે અને ધારાસભ્ય બન્યા છે ત્યાંથી આ ભાઈ તેની પાછળ પડી ગયા છે ભાઈ. અને આ ભાઈને ખૂબ બળતરા થાય છે અને ગોપાલભાઈનું કામ જોઈ અને આ લોકોને ખૂબ બળતરા થતી હોય અને મન પડે એમ ગોપાલભાઈ વિશે બોલે છે. તું કાયર છે, બાયલો છે, એવું ઘણું બધી શબ્દ બોલી ગયો છે. તો આખો વિડીયો જોવાનો છે ભાઈનો. તો આગળ આવો આપણે વિડીયો જોઈએ. વિસાવદરના ધારાસભ્ય શ્રી ગોપાલભાઈ ઇટાલિયા તમે એક નંબરના કાયર છો ને કાયર જ રહેવાના છો. તમારા જ પ્રદેશમાં, તમારા જ વિસાવદરમાં તમારા એએપી પાર્ટી, આમ આદમી પાર્ટીના પ્રમુખ આયા હતા ઈસુદાનભાઈ ગઢવી, એની સામે તમારા જ કાર્યકર્તાએ એક ભાઈને લાફો મારી દીધો બધાની વચ્ચે. તમારા ઈસુદાનભાઈ ગઢવીએ કશું ના બોલ્યા, તમે કશું ના બોલ્યા, તમારા પાર્ટીના કાર્યકર્તાએ બીજું કશું કઈ ના બોલ્યા. હવે તમારી એક સીટ આવી છે ભાઈ, એક સીટમાં તમે લોકોને મારવા ઉપર ઉતરી આવ્યા છો, તો તમને તો ગુજરાતી બીજી બધી સીટ આવે, તમે શું કરો પબ્લિક સામે યાર? આ છે તમારી ઈમાનદારી, આ છે તમારી ઈમાનદાર. તો ભાઈ તું કહેવાય ને એવું નહીં. હવે એક નંબરના તમે ઈમાનદાર હોય ને તો બોલો લો તમારી પાર્ટીની અગેન્સ્ટ. હવે કે આ બધી વસ્તુ ખોટી છે, આમ તો બહુ બીજેપીના. તો તમે જોયું ને મિત્રો કે આ ભાઈ છે એ કેવા કેવા આરોપ લગાવે છે અને કહે છે કે ભાઈ તમે સવાલ પૂછવા આવેલા વ્યક્તિને આ રીતે મારો છો. હજી એક જ સીટ જીત્યા છો અને બાકી આખા ભારતમાં કે આખા ગુજરાતમાં તમે જીતો તો તમે શું કરો? તો ભાઈ એવું કાંઈ છે નહીં. જે છે એ રાજકીય સ્ટન્ટ હતું અને આ ભાઈ મન પડે એવા આરોપ લગાવ્યા છે. તો આગળ આપણે એનો પૂરો વિડીયો જોવાનો છે. તો ગોપાલભાઈ માટે લાઈક કરી દેજો અને કોમેન્ટ કરીને બતાવજો ગોપાલભાઈનો વાક છે કઈ સભામાં કોઈ પણ માણસ સવાલ પૂછતો હોય એની સામે કોને મારવામાં આવ્યો છે? કોંગ્રેસ પણ સારું છે આ બાબતે. તમારા જેવા લુખાઓ તો નહીં એમાં. ઈમાનદાર કે પેલા પીએસઆઈ મેડમ ને તમે બાકાજી કે કરતા હતા રોડ ઉપર બેહીને. હવે બોલો ને તમે તમારી પાર્ટી વિશે બોલો. ઈસુદાનભાઈ ગઢવી પાછળ બોલો ને એમના વિશે કે લાફો મારી દીધો તમારા. અમે કશું કેમ ના બોલ્યા? તમે બોલો. હવે બસ પતી ગયું. હવે આ લોકોને ગુજરાતમાં સત્તા આપી દીધી હોય, ભારતમાં સત્તા આપી દીધી તો શું કરે આમ આદમી પાર્ટી વાળા? આમાં સવાલ પૂછવા બાબતે લાફો મારી દે છે બધાની સામે. બોલો, જોઈ લો તમે આ આમ આદમી પાર્ટી અને બીજેપી ક્યાં ને આમ આદમી પાર્ટી ક્યાં, જોઈ લો.